सोच न्यूज, एक नई सोच के साथ। બનાસકાંઠામાં ડીસા તાલુકાના બાયવાડા રોડ પર સ્વિફ્ટ કાર ચાલકને ઊંઘનું ઝોકું આવી જતા કાર રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા, જ્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરના અભાવે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી। પ્રાપ્ત માહિતી અનુસાર રાણીવાડાથી ડીસા ખાતે સારવાર અર્થે આવેલ 2 મહિલાઓ સહિત કાર ચાલક પરત રાણીવાડા જઈ રહ્યા હતા। તે દરમિયાન બાયવાડા ગામ પાસે સ્વિફ્ટ કાર ચાલકને ઊંઘનું ઝોકું આવી જતા કાર રોડની સાઈડમાં ઉતરી જતા 2 મહિલાઓને હાથના ભાગે ફ્રેક્ચર થતા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ ડીસા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ઓર્થોપેડિક તબીબ ન હોવાથી ઇજાગ્રસ્ત બંને મહિલાઓને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી।